મિત્રો વાત કરીએ સ્ટીલ પાઇપ ઉત્પાદક જેટીએલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ મોટો સરકારી ઓર્ડર મળ્યો છે, જે કંપની માટે મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યો છે. એટલે કે જેટીએલ ઇન્ડસ્ટ્રીને સરકારી ઓર્ડર મળ્યો છે અને આ કંપની માટે એક મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યું છે. તો આ ઓર્ડર વિશે વધારે માહિતી ડિટેલમાં આપણે જોઈએ. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ હિમાચલ પ્રદેશ સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ તરફથી હિમાચલ પ્રદેશના જલ શક્તિ વિભાગના વિવિધ ડિવિઝનો માટે જીઆઈ પાઇપ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર મળતા જ કંપનીના કુલ ઓર્ડર બુકમાં મજબૂતી આવી છે અને આગામી આવકમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે હિમાચલ પ્રદેશ તરફથી આ કંપનીને જીઆઈ પાઇપ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. કંપનીને મળેલા આ વન ટાઈમ ઓર્ડર હેઠળ કુલ 3,425 મેટ્રિક ટન જીઆઈ પાઇપ સપ્લાય કરવામાં આવશે. આ ઓર્ડરની કુલ કિંમત 26.74 કરોડ રૂપિયા છે. જેટીએલ ઇન્ડસ્ટ્રી માટે નોંધપાત્ર ગણાય છે. કંપનીએ જણાવ્યું કે સપ્લાય ઓર્ડર મળ્યાની તારીખથી 60 દિવસની અંદર આ કામ પૂર્ણ કરવાનું રહેશે. આ ઓર્ડર સંપૂર્ણપણે સ્થાનિક પ્રોજેક્ટ છે અને હિમાચલ પ્રદેશમાં પાણી પુરવઠા સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં આવશે. એટલે કે 26.74 કરોડ રૂપિયાનો આ ટોટલ ઓર્ડર છે અને આ ઓર્ડર મળ્યાના એટલે કે આ ઓર્ડર 26.74 કરોડ રૂપિયાનો અને 60 દિવસની અંદર પૂરો કરવાનો છે. જેટીએલ ઇન્ડસ્ટ્રીએ સ્પષ્ટ કર્યું કે આ ઓર્ડર માટે કંપનીના પ્રમોટર અથવા પ્રમોટર ગ્રુપનું કોઈ હિત જોડાયેલો નથી. ઉપરાંત આ વ્યવહાર રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શનની શ્રેણીમાં પણ આવતો નથી. બજાર નિષ્ણાતોના મતે સરકારી ક્ષેત્રમાંથી મળતા આવા મોટા ઓર્ડર કંપનીની વિશ્વસનીયતા અને બજારમાં તેની મજબૂત સ્થિતિ દર્શાવે છે. રોકાણકારોની નજર હવે આ ઓર્ડરના સફળ અમલીકરણ અને તેની નાણાકીય અસર પર રહેશે. જેટીએલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ તાજેતરમાં 26.74 કરોડનો સરકારી ઓર્ડર મળ્યો, જેના કારણે કંપનીએ ફરી એકવાર રોકાણકારોના રડાર ઉપર આવી છે. બુધવારે કંપનીના શેર ₹4.25નો ઘટાડો નોંધાયો અને શેર ₹71 ભાવે બંધ થયો હતો. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 2709 કરોડ રૂપિયા છે, જ્યારે તેની માર્કેટ ટુ બુક વેલ્યુ 38.9 પ્રતિ શેર છે. સ્ટીલ ટ્યુબ્સ અને પાઇપ્સના ઉત્પાદન કાર્યમાં જેટીએલ ઇન્ડસ્ટ્રી દેશભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ હાજરી ધરાવે છે. કંપનીના નાણાકીય આંકડાઓ પર નજર કરીએ તો આરઓસીઈ 9.57% અને આરઓઈ 7.28% છે, જ્યારે પ્રોફિટ ગ્રોથ 0.86% નોંધાયો છે. કંપની ઉપર 244 કરોડ રૂપિયાનું દેવું છે, પરંતુ તેની પાસે 1447 કરોડ રૂપિયાના રિઝર્વ પણ છે. નાણાકીય સ્થિતિને મજબૂત માનવામાં આવે છે. પ્રમોટર પાસે 49.3% ભાગીદારી છે અને કંપની કુલ 0.18%નું ડિવિડન્ડ yield પણ આપે છે. બજારના નિષ્ણાતોના મતે નવા સરકારી ઓર્ડર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વધતી માંગ જેટીએલ ઇન્ડસ્ટ્રીના ભાવિ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી જેટીએલ ઇન્ડસ્ટ્રીના શેર વિશે, જેમાં કંપનીને હિમાચલ પ્રદેશ સ્ટેટ તરફથી 26.74 કરોડ રૂપિયાનો એક સરકારી ઓર્ડર મળ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.